ઝઘડિયા તાલુકાના ડમલાઈ ગામે બિન અધિકૃત રીતે ખનિજ ખનન થતા ભરૂચના સાંસદ અને માજી ધારાસભ્ય જનતા રેડ કરી ખનિજ માફિયા દ્વારા રેતી ખનન, પથ્થર ખનન તેમજ સિલિકા ખનન કરી તાલુકાની ખનિજ સંપત્તિને ખોબે ખોબે લૂંટી રહ્યા છે। ડમલાઈ ગામની સીમમાં સરકારી જમીનમાંથી ગેરકાયદે સિલિકા ખનન મામલે સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિક ગ્રામ પંચાયતની મિલીભગત હોવાના આક્ષેપ સોશિયલ મીડિયામાં કર્યા હતા। आज रोज અમે જનતા રેડ સિલિકાની જે ચોરી થઈ છે ડમલાઈ ખાતે ઝઘડિયા તાલુકાની અંદર અમને જ્યારે માહિતી આપવામાં આવી, એક જાગૃત નાગરિક તરીકે એક ડમલાઈના એક માણસે આપી અને પોતાનું નામ નથી આપ્યું, પણ એમને વિડીયો અને અમને અપલોડ કર્યા અને મેં રાતે ને રાતે માન્ય આપણા સાંસદ સભ્ય શ્રી એમને મારા સોશિયલ મીડિયાથી એમને મેં લખીને મોકલ્યો, વિડીયો મોકલ્યા ને એમને તરત પછી ટ્વીટ કરીને એમણે અધિકારીઓને જાણ કરી। છતાં બી આજ દિન સુધી અધિકારીઓ આ સ્થળ પર આવ્યા નથી। અમે ફરી પાછું લખવું પડ્યું, કલેક્ટરશ્રીને અમારો પત્ર લખવો પડ્યો કે અધિકારી પ્રાંત અધિકારીને અમે જાણ કરી, છતાં એમણે અમારો સોશિયલ મીડિયાનો જે અમે સોશિયલ કરેલું એ પણ એને રિસીવ નથી કર્યું। અને ત્યાર પછી માપણી કરવા માટે અમે લખ્યું કે અમે અમારી સાથે માપણી અને બધું જ લઈને આવીશું, સોશિયલ મીડિયા લઈને આવીશું, મીડિયા સાથે લાવીશું અને માન્ય સાંસદ સભ્યશ્રીએ કીધું કે આપણે જઈશું, કેમ કે અગાઉ અમારા સરપંચ સાથે કંઈ અમારી કોઈ દુશ્મની નથી, અમારે કોઈ લેવા દેવા નથી, પણ એ પંચાયતમાં જે નુકસાન થાય છે એના માટે અમે જાગૃત કરવા માટે, આ પ્રજાને જાગૃત કરવા માટે અમે આવ્યા છે। સરપંચશ્રીએ નિવેદન કર્યું હતું કે આ લોકો ખોટું એ કરે, હા એમણે જે અરજી કરી છે ચોક્કસ એની સાથે અમે તપાસ કરવા માટે માન્ય સાંસદ સભ્યશ્રી સાથે અમે જઈશું કલેક્ટરમાં અને આ બધા યુવાનો ટીમ બધી જઈશું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામ પાસે ઝઘડિયાથી રાજપાડી અંદરનું ગામ દમલાઈ ગ્રામ પંચાયત, દમલાઈ ગ્રામ પંચાયતની સરકારી ગૌચરની જગ્યા જે છે એ સરકારી ગૌચરની જગ્યામાં ખૂબ મોટા પાયે સિલિકાનો ધંધો ચાલી રહ્યો છે। એ બાબતની મને તથા મહેશભાઈ ધારાસભ્ય ડેડિયાપાડા અને ઝઘડિયાના આગેવાન એમને માહિતી મળી, એમને પણ મને માહિતી આપી, મને પણ માહિતી મળી। ત્યાર પછી એમને પોસ્ટ મૂકી, મેં પણ મારી પોસ્ટ મૂકી કે ભાઈ આમાં કોણ કોણ ઇન્વોલ્વ છે। મારા પોસ્ટમાં પણ મેં સ્પષ્ટ લખ્યું હતું કે આ જે અમને જે માહિતી મળી તે પ્રકારે આ કૌભાંડની અંદર જે કાંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે, ગૌચરીની જમીન ખોદીને સિલિકા કાઢવામાં આવે છે ખૂબ મોટા પાયે, એમાં મોટા ભૂમાફિયાઓ છે, રાજકીય મોટી વગ ધરાવનારા લોકો પણ એમાં છે અને મેં સ્પષ્ટ લખ્યું હતું કે સ્થાનિક ગ્રામ પંચાયત પણ આમાં ઇન્વોલ્વ છે। ગ્રામ પંચાયતના ઇન્વોલ્વ વગર આ રીતના કોઈ ખોદી ના શકે અને સાથે સાથે ટીડીઓ તાલુકા પંચાયત પણ તેટલી જવાબદાર છે, તેટલા મામલતદાર પણ જવાબદાર છે અને ખાણ ખનીજના લોકો પણ જવાબદાર છે અને પ્રાંત અધિકારી પણ જવાબદાર છે અને પોલીસ પણ જવાબદાર છે। કારણ કે આ તમે જોઈ શકો છો આટલું મોટું ગેરકાયદેસર રીતના ખોદાણ થતું હોય, સિલિકાને ચોરી થતું હોય તો તંત્રને કેમ ખબર નથી પડતી? તેના માટે મેં અને મહેશભાઈએ નક્કી કર્યું છે કે દમલાઈ પૂરતું નહીં, આખા વિસ્તારની અંદર જ્યાં જ્યાં આવું ગેરકાયદેસર ચાલતું હશે એ અમે ગેરકાયદેસર રોકીશું। આ કોઈ રોજીરોટી મેળવવા માટે સરકારની પોલિસી મુજબ કોઈ કામ કરતા હશે, ખાણ ખનીજનું કે રેતી કે ગમે તે રીતના સરકારના નિયમોના આધારે કામ કરતા હશે, મંજૂરી લઈને કરતા હશે, અમને કોઈ વાંધો નથી। અમે તો રોજી છીનવવાવાળા નથી, હું મહેશભાઈ કે બધા જ લોકો, અમે રોજી આપવાવાળા લોકો છે, તો અમે કોઈની રોજી છીનવા માગતા નથી। પરંતુ આ ગેરકાયદેસર સરકારની આવકમાં પણ ખૂબ મોટો નુકસાન થઈ રહ્યું છે, સરકારની રોયલ્ટીની ચોરી થાય છે। એટલે સરકારી વહીવટી તંત્રે જે મેં કીધું એક પ્રકાર મામલતદાર કે પ્રાંત અધિકારી કે ખાણ ખનીજાદી કે પોલીસે પણ, પોલીસ આમ ધારે છે તો ઘણી બધી જગ્યાએ રેડો પડે છે, ગમે તેને નિર્દોષોને પકડે છે। આ દેખાતું નથી પોલીસને કે ખાણ ખનીજ અધિકારીને કે મામલતદારને કે ટીડીઓને કે પ્રાંત અધિકારીને, આરટીઓ, આ બધા લોકોના દેખાતું નથી, ગેરકાયદેસર થાય છે।